જય માતાજી મિત્રો, હું ફરી એક નવા વ્લોગ સાથે આવી ગઈ છું. ફરી આજે નીતિન અમારા નવી રેસીપી બનાવશે, તો તમારે જોવી હોય તો યુટ્યુબ ચેનલ છે આપણો, જેની લિંક ઇન્સ્ટાગ્રામની આઈડીમાં છે, ક્લિક કરી દેજો અને ફોલો બી કરજો ઇન્સ્ટાગ્રામની આઈડીમાં. અને આખો વિડીયો જોવા માટે યુટ્યુબની આઈડી છે ને એમાં ક્લિક કરજો. ભાઈ આપણે ઇન્સ્ટાગ્રામની આઈડીમાં આપણે લિંક આપી દઈએ. આખો વિડીયો પૂરો જોવો હોય ને ભાઈ તો યુટ્યુબના અંદર પોકી જ જાજો ભાઈ. તમે ક્લિક દબાવશો ને સીધા યુટ્યુબના અંદર જ જાઓ ભાઈ. અને ઇન્સ્ટાગ્રામની બાયોમાં આપણી લિંક આપેલી જ છે ભાઈ. અને બાકા ચીકી તો ભાઈ બોલાવી જ દેજો ભાઈ. અને અત્યારે મિત્રો આપણે બનાવવાનું છે સેવ ટામેટાનું સબ્જી. અને પૂરો વિડીયો જોજો ભાઈ યુટ્યુબના અંદર. અને સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં ભાઈ. અને પોકી જ જાજો મારા વાલા ચાહકો. જો મિત્રો, આપણા નીતિને આ બધો સેવ ટમાટાની સબ્જી બનાવવા માટે સેટઅપ તૈયાર કરીને જ મૂક્યું છે. જેમાં ટામેટાં, લીલા મરચાં, ડુંગળી કાપીને મૂકીશું, લસણ ફોલીને મૂકીશું, ધાણા, લસણ અને આદુનો પેસ્ટ, પછી આ મસાલો, ગરમ મસાલો, દહીં બધું જ રેડી કરીને મૂક્યું છે. તો હવે બનાવશે નીતિન. હેલો મિત્રો, કેમ છો ભાઈ? અને અત્યારે બનાવીએ છીએ આપણે સેવ ટામેટાની સબ્જી. અને પહેલાં આપણે વેરીશું તેલ. જોઈ શકો મિત્રો તમે. અત્યારે આપણે થોડું તેલ વેર નાખ્યું. પહેલાં તેલ થોડી વાર ભાઈ ગરમ થવા દઈએ, બરાબર. ગરમ થાય ને એના પછી આપણે નાખીશું ડુંગળી. અને ડુંગળી નાખીને પછી નાખીશું આપણે લસણ. પહેલાં આપણે નાખીશું મિત્રો જીરું છે અંદર, પછી વ્હાઈટ મરી, લવિંગ છે, એ બધું આપણે મિત્રો નાખી દીધું ભાઈ. જોઈ શકો તમે. થોડું નાખી દીધું એ. અને હવે આપણે નાખીશું ભાઈ પ્યાસ. હા હા હા, બાકા ચીક્કી તો બોલતી હે મેરી ભાઈ. ઓહો, ભાઈ ડુંગળી આ તો પ્યાસ ઉડે કે. ભાઈ આપણે આ ડુંગળી થોડી વાર શેકાવા દઈએ. એના પહેલાં આપણે એના પર સીબું વાખી દઈએ ભાઈ. આ સીબું વાખી દીધું મારા વાલા ચાહકો. થોડી વાર એને બફાવા દઈએ. થોડી વાર રાઈસ થાય ને ભાઈ એટલે કમ્પ્લીટ થાય તો ખાવાની થોડી મજા બી આવે. અને વિડીયો તો ભાઈ પૂરો જ જોજો, આખો વિડીયો જોજો તમે તાર. અને વિડીયોના અંદર મજા આવી જશે ભાઈ. અને થોડી આપણે કોમેડી કરતા રહેશો અને થોડી રેસીપી બનાવતા રહેશો ભાઈ. એટલે થોડી સબ્જી આપણે જલ્દી ફટાફટ બની જાય મારા વાલા ચાહકો એવા ગાઈશો. હવે મિત્રો આપણે ઉઘાડીશું સીબું. તો સીબું ઉઘાડી નાખ્યું ભાઈ. આ ડુંગળી કમ્પ્લીટ થઈ જવાય હવે આપણે. ये क्या हुआ? ये प्यार से ओह, स्मेल तो एक नंबर आवा भाई हो. આપણે ડુંગળી થોડી કમ્પ્લીટ થઈ ગઈ ભાઈ, બરાબર. ડુંગળી કમ્પ્લીટ થઈ ગઈ. અને નાખીશું લસણ. આખું લસણ હો ભાઈ, ખોડેલું લસણ નહીં, આખું લસણ નાખ્યું હો ભાઈ. એ જ જોવાનું.
આખું લસણ નાખી દીધું ભાઈ. ડુંગળી આપણે કમ્પ્લીટ થઈ ગઈ. ને નાખીશું આપણે લસણ અને આદુનું શેક. બરાબર, પેસ્ટ નાખી દીધો ભાઈ આપણે, લસણ ને આદુનું પેસ્ટ. તમે જોઈ શકો મિત્રો. ભાઈ વિડીયો પૂરો જોજો હો મારા વાલા ચાહકો. તમે વિડીયો કોઈ જોવો, તમે લાઈક કરશો ને તો ત્યાં મને ઈચ્છા થાય કે બીજા વિડીયો આપણે બનાવીએ. તમે મને સપોર્ટ કરજો ભાઈ. તમે કોઈ જોવો ને ત્યારે જ મને બનાવવાની ઈચ્છા થાય વિડીયો. થોડો સપોર્ટ કરજો મારા વાલા એવા ચાહકો. સાથ અને સહકાર આપજો થોડો. આજે થોડું ભાઈ કમ્પ્લીટ થઈ ગયું. અને આપણે નાખીશું ગરમ મસાલો, પછી મરચું, ધાણા જીરુંનો પાવડર, હળદર ને નમક એ આપણે નાખી દીધું ભાઈ. બરાબર, થોડું નાખી દીધું અંદર. અને ગેસ રાખવાનો ભાઈ ધીમો હો. થોડો ગેસ ધીમો રાખવાનો. અને થોડી વાર આપણે સીબું ઢોકાળી નાખીએ એટલે થોડું કમ્પ્લીટ થાય, એટલે થોડું શેકાય. હેલો મિત્રો, અત્યારે બની ગયું છે સેવ ટામેટાની સબ્જી. બરાબર, તમને બતાવું છું હું સેવ ટામેટાની સબ્જી. અને આપણે કોમલને ખાઈ ટેસ્ટ કરાવીએ કેવું બની છે ભાઈ. ટેસ્ટ કરો ભાઈ જલ્દી ફટાફટ. ટેસ્ટ તો કરવો જ પડશે કે હવે દેખાય તો હારી. ખાય ત્યારે ખબર પડે ભાઈ કેવી બની. થવું તાને ખબર પડે. આપણે થોડી YouTube ના અંદર લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ. અને સબસ્ક્રાઇબ તો કરી દેજો. તાર કાઢું ઈસકા? તાર કાઢું. બરાબર. અને થોડો સાથ અને સહકાર આપજો મિત્રો. તમે મારા વિડિયો જોશો તો મને બીજો બી વિડિયો બનાવવાની ઈચ્છા થાય. લે હેડો ખાવાનું ચાલુ કરીએ આપણે હવે. ટેસ્ટ કરો પેલા. ટેસ્ટ કરું હું. જેવી બની છે. ટેસ્ટ કરો. કેવું બન્યું? આહા, મસ્ત ભાઈ, બન્યું. એવું લાગે આપણી સબ્જી કમ્પ્લીટ બની છે ભાઈ. બરાબર, જય માતાજી. આવો વિડિયો બીજો જોવો હોય તો લાઈક ફોલો કરવાનું ભૂલતા જ નહીં. તમારે આવી સબ્જી ટેસ્ટી ખાવી હોય ને તો આપણો YouTube ચેનલની લિંકમાં વિડીયો મૂકીએ ને રોજ એ જોવાના ચાલુ રાખવાનો. સ્કીપ કર્યા આગળ જોવાનું એટલે નીતિનમોય હું નાખે ને એ ખબર પડે તમને. સ્કીપ કરશો તો ખબર નહીં પડે. આખો વિડીયો જોવો ને તાણે તમને ખબર પડશે કે મોય અંદર કેવા કેવા મસાલા નાખે છે, હું નાખે છે, એવી રીતે બનાવે છે. એટલે એવી રીતે બનશે તમારે. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. એટલે નવો વિડીયો આવે ને તો તરત તમારા મોબાઈલમાં આવી જાય. ચલો મિત્રો, હવે આપણે વિડીયો કરીએ પૂરો. જય માતાજી.